श्री रामचंद्रम शरणं प्रपद्ये, श्री रामदूतम शरणं प्रपद्ये। તમે અત્યંત સુંદર છો, શ્રૃંગાર રસ। તમે અત્યંત સુંદર છો, અદાઓ પણ રૂપાળી છે, તમારા રૂપનો ચળકટ નયનોની દિવાળી છે। નથી કીધું અમે દર્શન છે, કેવળ સાંભળ્યું દર્શન, તો નયન કરતા અમારા કાન કેવા ભાગ્યશાળી છે। કદા કાંતાગારે પરિમલ મિલત પુષ્પશાઈ में शयान शायानम कुतयुगमहम वक्षसि वहन अये स्निग्धे मुग्धे चपल नयने चंद्रवदने प्रसिद्धेत्याक्रोशन निमिषमेव निश्यामि दिवस। कालिदास। आ श्रृंगार सोहन वलतन सुंदर सार, जगत जननी अतुलित छवि भार। तुलसी नो श्रृंगार। સ્વામીજી કહે છે કે સીતાજી જ્યારે રંગભૂમિમાં આવ્યા છે ત્યારે એની જે સાડી પહેરી છે, કેટલો શાલીનતાપૂર્વકનો શૃંગાર રસ। અમે રાજરાણીના ચીર, તમે રાજરાણીના ચીર સમ, અમે રાંક નારીની ચુંદડી, તમે તન પે રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ ખપન સુધી। આ ગુજરાતી। અમે સાથ દઈએ ખપન સુધી। તો તુલસી કહે સીતાજીએ આમાં બધો શૃંગાર છે। સોહ નવલ તન, સીતાજીનું શરીર નવલ તન છે, પછી બીજું કઈ ઉમેરવાની જરૂર નથી। કેટલી ઉંમર છે, શું છે, એ બધું એમાં સમાહિત છે। સોહ નવલ તન સુંદર સારી, એવી સુંદર સાડી અમારી માં જાનકીએ પહેરી છે કે જેમાંથી તુલસીને એનું સુરભિત યૌવન દેખાયું। એટલી ધાતાની મલમલથી પણ ઝીણી એવી પાતળી સાડી પહેરી છે। તુલસી કહે, મર્યાદાનો કવિ કહે, સોહ નવલ તન સુંદર સારી, એનું નવલ તન દેખાય છે, પણ કેવી રીતે કે બાળકને એની માતાનું શરીર દેખાતું હોય એવી રીતે। સોહ નવલ તન સુંદર સારી, જગત જનની અતુલિત છબી ભારી। આવું કંઈક મારો શૃંગાર રસ છે। આ રેખતા સંસ્થા આપણી મહેમાન બનીને આવી છે। ગુજરાત અને આપણી ગુજરાતી ભાષા યજમાન પદે છે, ત્યારે આપણા સૌના વડીલ અને આદરણીય જ્ઞાનપીઠથી સન્માનિત રઘુવીરભાઈ ચૌધરી ક્રમમાં જ લઈ લો। મને એમાં તો પરેશભાઈ કંઈક બોલશે, પણ કવિતાથી વિશેષ બોલવાનું શું હોય શકે? કવિતા બધું જ કહી દેતી હોય છે, અને એમણે જે કવિતા સિલેક્ટ કરી અને આપણી પાસે પ્રસ્તુત કરી, નમન કરું છું સાહેબ। સરદારને પણ આટલો કવિતાનો શોખ। કારણ કે ગુજરાતી હતા। શ્રાપ સાહેબ એમના આ રેખતા કાર્યક્રમમાં થોડા વર્ષો પહેલા દિલ્હીમાં પણ મને જવાનો અવસર મળ્યો હતો, અને ત્યારે મેં આખો નજારો નિહાળ્યો હતો, એનો હું સાક્ષી છું। કેવા મૂર્ધન્ય કવિઓએ કાવ્ય પાઠો કર્યા છે। આપને ખૂબ ખૂબ નમન। અને આપણા વડીલ તુષાર મહેતા સાહેબ વારંવાર ફોન આવે કે બાપુ આ કરવાનું છે અને આપે આવવાનું છે। મને તો કઈ આચાર સંહિતા નડતી નથી।
જોઈતી તો એને જડવી જોઈતી હતી. પણ મેં જે તારીખ કહી, જે સમય કહ્યો એ આપે સ્વીકાર્યો અને મને આટલા એક અતિ સાત્વિક અને શુદ્ધ કાર્યક્રમનો સાક્ષી બનાવ્યો. એનું રાજીપો વ્યક્ત કર્યો. આપે કહ્યું કે 90 પછીની જે પેઢી, આપની જે પીડા આપે વ્યક્ત કરી, આપણો આખો પંડિત કાળ પછીનો જે આપણે તબક્કા ઊભા કરીએ એમાં હવે આપણી કવિતા 90 પછીની પેઢી સુધી પહોંચે એ આપની ચિંતા છે. હું એમાં સહભાગી થાઉં છું. અને રઘુવીરભાઈ એમ કહ્યું કે 4 વખત તો તમારે ગુજરાતમાં આવવું જ પડશે. અને હું એમ વિનય કરું કે અમદાવાદ આવી ગયા, હવે તમારે તલગા જરડાવવું પડશે. આ રેખતા મહુવા ગુરુકુળમાં આવે અને મારી વિનય હું જાહેર કોઈ કથાના મંચ ઉપરથી કહી કે 90 પછીની યુવાની એ પ્રોગ્રામમાં હાજર રહે. મારા ગુજરાતી ભાષાના યુવાનો 90 પછીની જે વડીલો તો આવે, રઘુવીરભાઈ તો આવશે જ, પણ 90 પછીની પેઢી પણ આપણી પાસે ગુજરાતી ભાષાનું સાહિત્ય કેટલું સમૃદ્ધ છે એને થોડુંક ચાખે, એને થોડુંક સૂંઘે, એને થોડોક સ્પર્શ કરે, બધી 5 ઇન્દ્રિયોને એની સાથે અડાડે. એટલા માટે હું નિમંત્રણ આપું છું રેખતાને સાહેબ કે આપની અને મારી અનુકૂળતાએ આપણે એક કે બે, અમારે અસ્મિતા પર્વ, અમારા વિનોદભાઈ બેઠા છે, રઘુવીરભાઈની સલાહ સૂચનાથી, હરીશભાઈ, અમે ઘણા અસ્મિતા પર્વ યોજ્યા. થોડા સમયથી એમાં થોડોક અમે પોરો ખાધો છે. અમે ગુજરાતીમાં એને પોરો કહીએ, થોડોક પોરો ખાઈએ છીએ, પોરો ખાધો છે. પણ હું રેખતાને નિમંત્રિત કરું છું એક કાર્યક્રમ આપણે ગુરુકુળમાં રાખીએ અને આ ગુજરાતી છોકરાઓ દીકરીઓ બધા જ એમાં ભાગ લઈને આપણા બધા જ મૂર્ધન્ય સારસ્વતો આપણને ગુજરાતી ભાષાનું ગૌરવ સમજાવે એવો મનોરથ આપની પાસે હું રજૂ કરું છું. મારી દૃષ્ટિએ ધરતી ઉપર હમણાં જ આ બધા પત્રકારો માંગતા હતા ત્યારે મારી દૃષ્ટિએ ધરતી ઉપર વહે છે એ સરિતા છે, એનું કામ છે વહેવાનું. અને સવિતા એટલે સૂર્ય, એનું કામ છે વિહરવાનું. ધરતી પર વહેતી સરિતા અને આકાશમાં વિહરતી, ધરતી ઉપર વહેતી સરિતા અને આકાશમાં જે વિહરે છે તે સવિતા દેવ, એ બંનેની વચ્ચે કોઈ સેતુ હોય એનું નામ છે કવિતા. સરિતાથી સવિતા સુધી જો કોઈ સેતુ રચતો હોય આપણે ત્યાં તો એ કોઈ તુલસી કેમ સેતુ રચી ગયા? ભગવાન રામે સેતુ બંધ કર્યો, એ તો કર્યો થયો જ, પણ સમગ્ર જીવન તુલસીની એક એક ચોપાઈ સેતુ બંધનું કામ કરે છે. કયા માધ્યમથી કરે? કવિતાના માધ્યમથી, ચોપાઈઓના માધ્યમથી, છંદ, દોહા, સોરઠા અને સંસ્કૃતના શ્લોકો દ્વારા એમણે સેતુ બંધ કર્યો. તો આ જે મિશ્રણ કરવાની વાત છે આપણા ઉદ્ઘોષક શ્રી હરેશભાઈ કહ્યું કે રેખતામાંની મિશ્રણ બધું ભેગું કરવું, સમન્વય કરવું. આપણે ત્યાં પ્રયોગ બહુ થાય છે, પ્રયાગો બહુ ઓછા થાય છે. મારી દેશને અને ગુજરાતને વિનંતી છે કે પ્રયોગો કરો પણ પ્રયાગો પણ રચો, કે જેમાં ગંગા પણ હોય, યમુના પણ હોય અને સરસ્વતી પણ હોય, અને એવો એક અક્ષયવટ હોય કે જે આપણને યુગોની યાદી આપતો હોય. તો આ શરૂઆત એક બહુ શુકનવંતી શરૂઆત છે કે જ્યાં આ રેખતા હિન્દી ભાષામાં ગઈ, વ્રજ ભાષામાં ગઈ, અહીં ગઈ અને આજે ગુજરાતને આંગણે આ સંસ્થા આવી છે. આ શ્રાપ સાહેબને તો આપણે કોઈ હારબાર ન પહેરાયું, ખાલી રેશભાઈ કીધું તાળીઓથી એનું સન્માન આપો, પણ હું તમારા દુખણા લઉં છું સાહેબ. अभी रेखता गुजराती तो इसका मतलब आपको देखना पड़ेगा. અને આ મેં શું કામ કીધું? રઘુવીરભાઈના શબ્દો સાચા પાડવા માટે આ ભવાઈનું લટકું છે. તો આ એક બહુ સુંદર नादाज तो अच्छा, खुदा अंजाम अच्छी तरह जानता है कि सफल ही रहेगा.
તો એવો આ એક ગુજરાતના આંગણે અમદાવાદમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે. કેટલા આપણા સારસ્વતો કે ગુજરાતી ભાષા, હમણાં એમ પણ કહેવાયું કે મોરારી બાપુએ આ સાહિત્યને બહુ વેગ આપ્યો. નહીં, ઠીક છે, એ આપનો સદભાવ હું સ્વીકાર્યું. મેં વેગ નથી આપ્યો, હું ગુજરાતી સાહિત્ય સાથે વહું છું. વેગ તો આ મૂર્ધન્ય મહાપુરુષોએ આપ્યા. તેના પુણ્ય શ્લોક નામ છે સાહેબ. એમાં કેટલાક તો ઉત્તમ શ્લોક છે. પુણ્ય શ્લોક નહીં, ઉત્તમ શ્લોક છે. જો સુખદેવજીની ભાષામાં આવે છે ઉત્તમ શ્લોક લીલિયા. લેખન દ્વારા જે લીલાઓ કેટલાક કરી ગયા છે મારી ગુજરાતી ભાષામાં, એ પુણ્ય શ્લોક નહોતા, ઉત્તમ શ્લોક. અને મને ખાતરી છે કે મને ઘણા એમ પૂછે છે બાપુ ગુજરાતી ભાષાનું ઘણા લોકો ચિંતા જ કર્યા કરે. મને ખબર નથી શાંતિ શું કામ નથી રાખતા, એ થોડીક શાંતિ રાખ. હું જ્યાં સુધી ગુજરાતી બોલતો રહીશ ત્યાં સુધી મરવા નહીં દઉં. અને સાહેબ તમારે ચમત્કાર સમજવો હોય તો ચમત્કાર જે તમારે સમજવું હોય તમારી રુચિ પ્રમાણે અર્થ કરજો. પણ હું જ્યારે ગુજરાતીમાં કથા કહું છું ત્યારે કેટલા હિન્દી ભાષી કેટલા ગુજરાતી કથા સાંભળવા આવે છે. હું એને એમ કહું કે તમને ગુજરાતીમાં મારી કથા સમજાય છે? તો કે બાપુ તમારી ગુજરાતી સમજાય. મેં એને મારી ગુજરાતી સમજતા શીખવાડ્યું છે, એને શીખતા કરી. તો આપણે એક એવો કાર્યક્રમ કરીએ ગુરુકુળમાં કે આના જેવો તો નહીં, અમદાવાદ કરે એવું તો કોઈ ન કરે. પણ આપણને આનંદ આવે એવું આપણે ચોક્કસ એક કાર્ય. અને એમાં વિનય પણ કરું કે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી અભેદ બનીને આવે. સૌ આવે આપણે સાથે મળીને સંગચ્છધ્વમ સંવદધ્વમ દેવાભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. ભગવાન વેદ કહે છે આપણે બધા સાથે ચાલીએ, સાથે ગાઈએ, કારણ કે આપણા પૂર્વજો એવી રીતે જ બધું કરતા. તો આપણે એવો એક કાર્યક્રમ કરીશું. એટલે આ મારું નોતરું છે. તુષારભાઈ આપે તો આવવું જ પડશે. 1-2 દિવસની ત્યાં રજા લઈ લેજો અને આપ આવજો. આ પહેલી વાત. આ ગુજરાતી ભાષા ગજબ છે. અને એમાંય તમે કાઠિયાવાડ આવો. હમણાં હું અયોધ્યા કથા કરતો હતો છેલ્લે, તો અમારા ગુજરાતી શ્રોતાઓ બધા સ્વાભાવિક છે કે ગુજરાતને હંમેશા આગળ રહેવાની ટેવ છે. એટલે હંમેશા ગમે તે વ્યવસ્થા કરો એ બધા આગળ ગોઠવાઈ જાય. એટલે મેં એક દિવસ મારા ત્યાં તો હિન્દીમાં બોલતો હતો, મેં પૂછ્યું કે ભાઈ તમને મારી ગુજરાતી ભાષા સમજાય છે? બીજે દિવસે હિન્દી ભાષી 2-3 જણાએ સહી કરીને ચિઠ્ઠી લખી કે અમને ગુજરાતી ભાષા સમજાય છે પણ ગુજરાતીઓ નથી સમજાય. ગમે તેમ કરીને જે આગળ ગોઠવાઈ જાય છે એ ગુજરાતી અમને સમજાતા નથી, એટલે મુશ્કેલ છે. પણ ગુજરાતી ભાષાનું ગૌરવ બહુ છે. હમણાં જ હું યાદ કરું, હમણાં જ અમે બેઠા હતા અંદર તારક મહેતા સાહેબના જમાય ચંદુભાઈ. હમણાં હું બોસ્ટન હતો સાહેબ થોડા મહિના પહેલા. શોભિતભાઈ એમને લઈને આવ્યા અને 1.5 કલાક સુધી એમને જે પ્રલંબ કાવ્યો જે લખ્યા એમાંનું જે કાવ્ય એમણે સાંભળ્યું. આ ગુજરાતી ક્યાં પહોંચી છે સાહેબ, અને કેવા કેવા ટર્ન લીધા છે ગુજરાતી ભાષાએ. તો આ એક બહુ જ શુકન છે આપણા સૌ માટે કે આવું એક સંસ્થા મળીને કાર્ય કરી રહી છે. વિશેષ મારે કંઈ કહેવાનું તો બહુ ઈચ્છા થાય. પરેશભાઈ કવિતા ગાય તો હું કંઈક ગાઉં. મને આમ વાંચીને ટેવ નથી પણ ટ્રાય કરું. પંખીની જેમ સદા કરીએ પર્યાણ. પર્યાણ જો કરવું હોય તો પંખીની જેમ સદા કરીએ પર્યાણ, કદી પાડીએ નહીં પગલાની છાપ. પંખીની જેમ વિહંગ ચાલ.
તમે ગુજરાતી ચાલ દેખી ને હમણાં? અંદર બેઠા હતા ત્યારે અમારે હાથ પકડવો પડતો હતો, પણ જ્યાં શબ્દની સેવા કરવાનું આવે ત્યાં દુનિયામાં ઘણા માણસો માલ મસ્ત હોય, ઘણા ચાલ મસ્ત હોય, ઘણા કમાલ મસ્ત હોય. તો આ ગુજરાતી તાકાત છે. 86-87 વર્ષે પહોંચ્યા છે, છતાંય ગુજરાતી ભાષાને ટટ્ટાર રહેવું ગમે છે. અંદર રઘુવીરભાઈ આવ્યા એટલે હું ઊભો થયો. એને કેવું સરસ ગુજરાતી ભાષાની તાકાત. એણે મને એમ કહ્યું, બાપુ તમારે ઊભા થવાનું ન હોય, તમારે તો બધાને ઊભા કરવાના હોય. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત સુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવિઓ વદંતી. આ ગુજરાતી ભાષા છે. તો મારે આપને થોડીક પંક્તિઓ સંભળાવી છે. તુલસીના પંખીની જેમ સદા તરીએ પર્યાણ, કદી પાડીએ નહીં પગલાની છાપ, સરે એમ ઓસરે તે સુરભી. સરે એમ ઓસરે તે સુરભી ને લસરીને પાડે લીસોટા. એ તો સાપ, એ તો સાપ છે. પંખીની જેમ સદા કરીએ પર્યાણ, કદી પાડીએ નહીં પગલાની છાપ, સરે એમ ઓસરે તે સુરભી ને લસરીને પાડે લીસોટા. એ તો સાપ. મારી તો માટી તો ઓરમાન હોય નહીં, માટી કોઈ દિવસ ઓરમાન ન હોય. પછી એ માટી કોઈ પણ ભાષાની હોય, સંસ્કૃતની હોય, ઉર્દુની હોય, ગુજરાતીની હોય. ભાષાનું એનું જે પોત છે, એની જે ભૂમિકા છે, એનું જે મૂળ તત્વ છે. માટી તો ઓરમાન હોય નહીં કોઈ દાડો, અને પાણીને હોય નહીં કદી પારકું. પાણી કોઈ એમ નથી તું પારકો માણસ. પાણીને હોય કદી પારકું. સૌનો વાયુ ને તોય આપણો સુવાંગ. આ પવન તો સૌનો છે, પણ આપણે જે શ્વાસ લઈએ આપણો સુવાંગ. સૌનો વાયુ ને તોય આપણો સુવાંગ, એવું સમજી લેવું એક બારકું. એક બારકું આ નવો સિક્કો છે. એક બારકું. રાજી રહેવાનું એની મોજમાં, જાણ ભેદું હોય એને કરશે જરાય ભેદ, ગંગુ તેલીને રાજા ભોજમાં. જાણ ભેદું હશે એ ભેદ નહીં કરે. રહીએ અજાજક, રહીએ મારા અક્ષર મને જ નથી સૂચતા. એક શબ્દ જેને પકડાય ને એને પછી શબ્દકોશની જરૂર નહીં પડે. અને જે કેવળ શબ્દકોશમાં ફસાયા એને એક શબ્દ નહીં જડે. શબ્દોમાં જીનકો ખબર પડી, તમે જીનકા ખબર, એટલા મારા શબ્દો મને નથી દેખાતા. તુલસીને આ મિશ્રણ જુઓ. તુલસી ને લીમડાની માંજર, એ બંનેમાં ધર્મ છે કોણ કહો ખાસ. ઘીની આ દીવડી અને મીણબત્તી એ બેમાં કાફર છે કોનો ઉજાસ. આ મિશ્રણ છે ઉર્દુ અને ગુજરાતીનું. આ દીવડી અને મીણબત્તી ભેગા થાય છે, ચરાગ અને ઘીનો દેવો ભેગા થાય છે. આ મિશ્રણ છે રેખતા દ્વારા. તુલસી ને લીમડાની માંજર એ બંનેમાં ધર્મી છે કોણ કહો ખાસ. ઘીની આ દીવડી અને મીણબત્તી એ બેમાં કાફર છે કોનો ઉજાસ. પંડિતના પડછાયા ભગવા ન હોય, પંડિતના પડછાયા ભગવા ન હોય, અને શેખના ન હોય પોપટી. પંડિતના પડછાયા ભગવાન હોય અને શેખના
ન હોય પોપટી જન્નત में આમ ન ઉછાળ મારા ભાઈ, એ જન્નત में આમ ન ઉછાળ મારા ભાઈ, જાણી જૂઠી શકુનીની સોગઠી, જાણી જૂઠી શકુનીની સોગઠી. આ મિશ્રણ છે. એક સારી પંક્તિઓ હતી ક્યાં ગઈ? એના માટે આ મહેનત કરી હતી. એમાં એક લીટી હતી, બહુ સરસ લીટી છે. જોગિયા એ કરવાની હોય નહીં જોગવાઈ. જે જોગિયા છે એને કોઈ દી જોગવાઈ ન કરવી. કેટલું સૂત્રાત્મક વાક્ય છે કવિતામાં. જોગિયા એ કરવાની હોય નહીં જોગવાઈ, રાજી રહેવાનું એની મોજમાં, જાણ ભેદું હોય એને કરશે જરાય ભેદ, ગંગુ તેલીને રાજા હરીશ મીનાશ્રી. હરીશ મીનાશ્રી છે, મને ગમી એટલે મેં આજ સવારે લખેલી હતી કે આપણે ઘા કરશું. બાપ મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને એક અમારે ત્યાં મુશાયરા થાય છે, કવિ સંમેલનો થાય છે, બધું થાય છે, પણ મારી આંખોએ રેખતા અને ગુજરાતીનું આ મિશ્રણ જોવા માટે, સમજવા માટે એક હોલમાં આટલી ભીડ જોઈ નથી સાહેબ. અને આ ભીડ સ્વયંભૂ છે, સ્વયંભૂ છે. સમજો, આ ભીડ સ્વયંભૂ છે. આનો અમને આનંદ થાય કે હજી ગુજરાતી ભાષાના દીવાને નમન કરનારો મારો યુવાન વર્ગ છે. હજી અમારે કામ નવરાત્રિમાં રાસ ભલે એના પ્રકારો ફર્યા છે, એ તો જવા દે. ભાઈ મને છેડ્યો છું કે નાચવા ન માંડું સાહેબ, મારી જાતને રોકું છું, કારણ કે મારી ગુજરાતનો મંચ હોય સાહેબ. અને કૃષ્ણ વિહારી નૂર, નૈરોબીમાં હતા, કુમાર બારા બંકવી સાહેબ, નૂર સાહેબ. હું નૈરોબીમાં કથા કરતો હતો. પછી રાત્રે બેઠા હોય, આવી બેઠકો જામતી હોય ડેઈલી. એમાં વધુના કવિઓ, હિન્દીના કવિઓ, અને આ બધું ચાલતું જ હોય. એમાં મને કૃષ્ણ બિહારી નૂર સાહેબ એમ કહ્યું કે બાપુ ગુજરાતીમાં કેવું લખાય છે, એટલે મને કાંઈ કોઈનું ખોટું ન લાગે. એને બહુ ખોટું લાગે ને સમજવાનું હાવ ખોટો છે. ખોટા હોય એને ખોટું લાગે. આપણને મને બહુ ખોટું ન લાગે. ઘણા મને બાપુને ખોટું લાગ્યું હશે, તારી મને ખોટું ન લાગે, મને ખોટું ન લાગ્યું. પરંતુ એમણે જે રીતે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ગુજરાતમાં આવું કંઈ આવી એની કવિતાઓ જોરદાર સવાલ નહીં. હું પણ એમના શેરો બોલતો ત્યારે મેં ગની સાહેબને યાદ કર્યા કે તમે આનું ગુજરાતી પહેલાં કહું ને પછી તમને હિન્દી કહું, પછી આપ નિર્ણય કરજો કે ગુજરાતીની તાકાત કેવી છે. જો હૃદયની આગ વધી ગઈ તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. ક્યાં જાય છે કવિતા ગની? કદ નાનું પણ પદ મોટું. ગની સાહેબનું કદ કેવડું? અમારે ત્યાં રહેતા અઠવાડિયું કલગાજેડા આવી અને ગની સાહેબ 8-8 દિવસ રોકાતા હતા અને અમે એનો સત્સંગ પામતા હતા. કેટલું કદ, પણ શિવવાનું જ કામ કર્યું. કાતર હતી પણ સોય મોટી હતી. કેટલા હતા? કાતર તો રાખતા જ હતા. કાતરની સાઈઝ મોટી હોય ને સોય નાની હોય, પણ આ એવો શાયર હતો કે એની સોય મોટી હોય. એને બધાને મિશ્રિત કર્યા, બધાને ભેગા કર્યા, બધાને એક કર્યા, બધા પ્રયાગો રચ્યા, પ્રયાગો નિર્માણ કર્યા. તો મેં નૂર સાહેબને એમ કહ્યું કે જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી કે કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી. એનો મીટર જુઓ, એનો પ્રાટ જુઓ, એનો છંદ જુઓ. અને એ ગની સાહેબ પોતે જ્યારે એની મૌલિક પ્રસ્તુતિ એ જ્યારે રજૂ કરતા તો મને કહે કે
બાપુ આનું હિન્દી કરો. એટલે હરીશભાઈ મારી સાથે જ. મેં હરીશભાઈને કહ્યું તમે હિન્દી કરો, તમે એક કવિ છો, એટલું તમે કરો. પછી એને માંગણી કરી કે આવા અમુક કાવ્યો અમને મોકલો તમે, કે અમારે એને માણવા છે. અને એ હવે વખત આવ્યો છે આજના દિવસે. આપણે આ કવિઓ પણ આપણને ગુજરાતી કવિતાના પોતને સમજે અને આપણે પણ આ બીજી ભાષાની સાથે અસ્પૃશ્યતા ન રાખીએ. મને બહુ જ ઉજળું ભવિષ્ય, રેખતા અને ગુજરાતીનો આ સુમેળ, આ પ્રેમ લગ્ન છે. આ નક્કી થયેલા નથી, આ પ્રેમ મિलन છે, मोहब्बत का मिलन है ये आज इस रात. આજે મને બહુ જ ઉજળું ભવિષ્ય લાગે છે. મારી 79 વર્ષની ઉંમરે હજી આંખો બરાબર દેખાય છે. હું 4 પંક્તિ હંમેશા બોલ્યા કરું છું. એ ગાલિબની છે કે કોની મને ખબર નથી, જેની હોય તેની. પણ ગાલિબ સાહેબને હજ પડવા માટે મોકલવાના. ગાલિબ તો ફકીર. અને કેવી સરસ તુષારભાઈ વાત, ગાલિબની હવેલી. એક મિનિસ્ટર હતા, એની અંદર તો એવું બધું ખુલ્લું બોલતા હતા, અથવા તો વકીલ હતા કોક. એને પૂછ્યું કે મળ્યા ગાલિબ સાહેબ? એને એ ખબર નથી કે તમારા કવિતાનું આવું જ થાય ને. આપણા લોક સાહિત્યમાં નથી કહેતા. એક ભાઈને કોઈ પૂછ્યું તમે તમારા દીકરા કેટલા? કે આમ તો 4 છે, પણ હવે 3 કેમ? કે એક કવિ થઈ ગયો છે. નાત જાત વરણ વર્ણાશ્રમથી બહાર નીકળી ગયો. એને બધા દુનિયાની સંબંધો પાર કરી નાખ્યા. આમ 4 દીકરા પણ હવે 3, કરતી એક તો કવિ થઈ ગઈ. એટલે એવી પરિસ્થિતિમાં ગાલિબ સાહેબ, મીર સાહેબ, છેલ્લા ફહેમીને તમે સાંભળો સાહેબ, છોટી બહેરની દૂધે પંક્તિ લખે છે બધાની સાહેબ, તાજુબ થઈ જાય સાહેબ. તો આ બધા મૂર્ધન્ય કવિઓ, તો ગાલિબ સાહેબને જ આવે હજ પડો, હજ પડવા. હું બરબાદને યાદ કરેલું 1 મિનિટમાં. બરબાદ જુનાગઢી હજ પડવા જતો તો અમારો સાહેબ. જુનાગઢમાં બધા એને વળાવવા ગયા અને એક ફકીર પ્લેટફોર્મ પર રોતો હતો. બરબાદ સાથે હું બેઠેલો છું, મને ખબર છે. એ ફકીરને બરબાદે ટ્રેનમાં બેઠતા પાછા ઉતરી પૂછ્યું કે બાબા ક્यों रोते हो, क्या मसला है, कुछ मदद करूं? बोले नहीं नहीं, दुआ करता हूँ, खुश रहो, यात्रा सफल हो. लेकिन बात क्या है? बात इतनी है कि मैं 5 साल से मनोरथ कर रहा हूँ कि मैं भी हज पढ़ने जाऊँ, लेकिन मैं तो फकीर. उसी समय बरबादे પોતાની બધી તૈયારી ફકીરને આપી દીધી. તું ગયા, મારી હજ અહીંયા થઈ ગઈ પ્લેટફોર્મ ઉપર. આવા ફકીરો અમારે તો ગુજરાતી ભાષાના આવ્યા. શૂન્ય સાહેબની સાથે હું બેઠેલો માણસ, બેફામની સાથે રોજ રાતે અમારે મુસાફરી હતા મુંબઈમાં. કથા હોય પછી ત્યારે હું પધરામણી કરવા જતો રઘુવીરભાઈ, અને પધરામણીમાં જેને ઘરે જઈએ પૈસા ધરાય એ વખતે હું લેતો હતો પૈસા. એ પૈસા એટલા માટે હું લેતો હતો કે રાતે મુશાયરો હોય એ મારા કવિઓના સન્માનમાં હું આપી દીધું. શૂન્યભાઈ, સાહેબભાઈ, મરીઝ સાહેબ, બેફામ, આ બધાની મેં પેલો બહુ માણી છે એનું. તો ગાલિબ સાહેબને હજ માટે મોકલ્યા તો બધાનો શુક્રિયા અદા કરતા કરતા એ બોલ્યા કે ગાલિબના જ છે કે નહીં તો રહીશભાઈ નિર્ણય કરે, પણ મારે તો ખાલી આટલું જ કહેવું. કારણ કે ગાલિબની ભાષા છે કે નહીં મને ખબર નથી. એ જે શબ્દો, પણ આ શબ્દો कि मोहब्बत में दिल आज घबरा रहा है. गालिब कहता है मुझे दिल धड़कने कुछ तेजी से थे, क्योंकि आप लोगों ने इतनी मोहब्बत की है, मुझे वहाँ यात्रा पर भेज रहे हो, धन्य है आपकी मोहब्बत. मोहब्बत में दिल आज घबरा रहा है क्योंकि तसव्वुर हकीकत हुआ जा रहा है. मेरा जो सपना था कि मैं कभी हकीकत में जा सकूंगा, आज सच हो रहा है. मोहब्बत में दिल आज घबरा रहा है, तसव्वुर हकीकत हुआ जा रहा है. यूं तो यहाँ से है कोसों मदीना. नेजवा मंडे आम करी. यूं तो यहाँ से है कोसों मदीना, लेकिन मदीना यहाँ से नजर आ रहा है. मुझे लगता है रेखता और गुजराती का ये संगम मुझे नजर आ रहा है. वैष्णवजन तो तेने कहिए जे पीड़
પરાઈ